અમદાવાદમાં વરસાદના વિરામ પછી પણ બાવળામાં જળભરાવ જોવા મળ્યું છે। ઉગતાપુરના મેલડી માતાના મંદિર નજીક પાણીનો જબરદસ્ત પ્રવાહ છે। ગેલોપ્સ ઇન્ડસ્ટ્રી વિસ્તાર મુખ્ય હાઈવે પાણીમાં ગરકાવ છે। સતત વહેતા પાણીના પ્રવાહમાં અનેક કાર ડૂબી છે। સ્થાનિક લોકોએ તંત્રની ઉદાસીનતા સામે રોષ ઉદ્ભવ્યો છે। આજે તંત્રના અધિકારીઓ સ્થિતિ જોવા પણ ન આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। એક બાજુ વરસાદ અને બીજી બાજુ સતત પાણીની આવકથી ગંભીર સ્થિતિ છે। તંત્ર તાત્કાલિક ધોરણે પાણીનો નિકાલ કરે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે। આ દ્રશ્યો કોઈ ગામના નથી, પરંતુ સ્માર્ટ સિટી અમદાવાદના છે। આ વિસ્તાર છે બાવળાનો, જ્યાં જળભરાવ યથાવત છે। જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ત્યારે લોકો માટે અહીં અવરજવર પણ મુશ્કેલ બની છે। તંત્રના અધિકારીઓ ક્યાં છે તેવા લોકો સવાલ કરી રહ્યા છે। તો ગેલોપ્સ ઇન્ડસ્ટ્રી વિસ્તાર હજી પણ પાણીમાં ગરકાવ હોવાનું સામે આવી રહ્યું છે। સતત 2 દિવસથી આ પ્રકારના દ્રશ્યો અહીંયાથી સામે આવી રહ્યા છે। તંત્રના અધિકારીઓ અહીંયા ફરક્યા પણ નથી। લોકોમાં હાલ તો એ રોષ જોવા મળી રહ્યો છે। ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વિસ્તાર આખોય પાણીમાં ગરકાવ છે અને હજી પણ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે। જળભરાવથી સ્થાનિકોની હાલત પણ અત્યંત ખરાબ હોવાનું લોકો કહી રહ્યા છે। તાત્કાલિક ધોરણે આ પાણીના નિકાલની માંગ કરવામાં આવે તે પ્રકારે લોકો કહી રહ્યા છે। વરસાદના વિરામ પછી પણ ગંભીર સ્થિતિ। ગઈકાલના આ દ્રશ્યો અને આજે પણ એ જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જ્યાં 4 ગાડીઓ પણ પાણીમાં ડૂબેલી જોવા મળી રહી છે। ગઈકાલે પણ આ જ પ્રકારની સ્થિતિ હતી ને આજે પણ આ જ પ્રકારની સ્થિતિ અહીંયા સર્જાઈ છે અને જેને કારણે હવે લોકો છે તે અહીંયા મજબૂર બન્યા છે। લોકોની દયનીય સ્થિતિ જોવા મળી છે અને તેની વચ્ચે તંત્રના અધિકારીઓ ક્યાંય ફરક્યા પણ નથી, જેને લઈને હવે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। પાણી ભરાઈ ગયા છે। જળભરાવને કારણે હજી પણ લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। કમરસમાં પાણી ભરાવવાને કારણે વાહન વ્યવહાર એક બાજુ ખોરવાયો છે, તો બીજી બાજુ લોકો જીવના જોખમે પગપાળા અહીંયાથી આવવા જવા માટે મજબૂર બની રહ્યા છે। વરસાદે વિરામ લીધો છતાં પણ અહીંયાથી પાણી નથી ઓસર્યા। ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર મુખ્ય હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ગુજરાતમાં તો મેઘરાજા એવા મહેરબાન થયા કે નદી નાળાના દ્રશ્યો કદાચ ગામ વિસ્તારમાં જોયા હશે, પણ આ અમદાવાદ રાજકોટ હાઈવેનું દ્રશ્ય છે કે જ્યાં પાણીના ગુગવતા મોજાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણી પાણી ને પાણી। આસપાસની દુકાનો ને મકાનોની તો હાલત કેવી હશે તે કલ્પના કરવી મુશ્કેલ છે। અમદાવાદ સૌરાષ્ટ્રને જોડતો મુખ્ય હાઈવે છે અને આ જ હાઈવે ઉપર અત્યારે જે પાણીના પ્રવાહ વહી રહ્યો છે તેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રસ્તો છે, મુખ્ય માર્ગ છે કે જે સૌરાષ્ટ્રને કનેક્ટ કરે છે, પણ અત્યારની સ્થિતિ જુઓ છો તે પ્રમાણે સતત પાણીના પ્રવાહ અને મેઘરાજા પણ વિરામ પછી સતત વરસી રહ્યા છે, તેને કારણે આખો રસ્તો પાણીમાં ગરકાવ છે। ગાડીઓ તરતી, એટલે કે જે લોકો અહીંયા ફસાયા હતા તેમને તો બચાવી લેવામાં આવ્યા, પણ તેમની ગાડીઓ અહીંયા પડી છે અને તેમની ગાડીઓ પાણીમાં જ ગળાડૂબ છે। અહીંયા ટ્રેક્ટર એકમાત્ર સહારો બન્યું છે લોકો માટે। ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીઝ પાર્ક છે જ્યાં હજારો કંપનીઓ છે, એટલે કે મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ કંપનીઓ છે, પણ તેમાંથી પણ અનેક લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, પણ આ દુકાનો સહિતનો વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ છે। સિસ્ટમ તંત્ર પોતાને વિકાસની સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવાનો દાવો કરે છે, પણ હાલત છે તે કે કુદરતની સિસ્ટમ સામે સમગ્ર સિસ્ટમ લાચાર બની છે। આવા દ્રશ્યો અમદાવાદે વર્ષો પછી જોયા હશે અને તેને કારણે જ લોકોને ભારે મુશ્કેલી છે। આ શ્રી ઉગતાપુરના મેલડી માતાજીનું પ્રખ્યાત મંદિર છે કે જે હાઈવે ઉપર આવેલું છે અને ત્યાં જ અત્યારે આ પાણીનો ભરાવો છે, એટલે કે તમારે રાજકોટ જવું હોય તો તમારા જીવના જોખમે જવું પડે। તમે જોઈ રહ્યા છો કે કેડસમાં પાણીમાં લોકો બહાર નીકળવા મજબૂર છે। તંત્ર હતું 2 કે 3 દિવસ, અત્યારે તંત્રનો દાર જ છે। સ્થાનિક પોલીસના જવાનો અહીંયા તૈનાત કરવામાં માત્ર આવ્યા છે, બાકી લોકો રામ ભરોસે છે, એટલે કે કહી શકાય કે સ્થિતિ દયનીય છે। તમે જોઈ રહ્યા છો જે પ્રમાણે હાલત છે। આ મુખ્ય રસ્તો છે જે સૌરાષ્ટ્રને કનેક્ટ કરે છે। આપને પૂછવા માંગીશ કેટલી મુશ્કેલી પડે છે, કેટલી તકલીફ પડે છે? બહુ જ મુશ્કેલી પડે। અમુક કંપનીઓમાં જવું હોય તો નહીં જવાતું, એટલે અમારે બહુ જ મુશ્કેલી પડે જવા માટે। તંત્ર આવ્યું છે, તંત્રએ કઈ સહાયતા કરી, કોઈ કામ કર્યું? નહીં, કોઈ વસ્તુ નહીં। હજી પોલીસ વાળા હે પણ એ બધી વાહન વ્યવહારની સગવડ કરે, બાકી કોઈ વસ્તુ કઈ નહીં। આપને પૂછી, આટલું બધું પાણી, આ તો મુખ્ય માર્ગ છે, સૌરાષ્ટ્રને જોડે છે, કેટલી તકલીફ પડે છે? દર વર્ષની સમસ્યા છે? હા, આ દર વર્ષની સમસ્યા, આ 1 વર્ષની નહીં, દર વર્ષે અહીંયા આટલું જ પાણી ભરાય છે। તંત્રમાં કોઈ સરકારી અધિકારી તો હજુ કોઈ આવ્યું જ નથી।
ખાલી કાલે આયા હતા આર્મીના જવાનો, અંદાજથી 400 થી 500 માણસોને બહાર કાઢ્યા હતા એમની. એટલે 400 થી 500 માણસો સમેલા હતા, એમને કાલે આર્મીના માણસો બહાર કાઢ્યા હતા. એટલી હેલ્પમાંથી સરકારી કોઈ બીજા અધિકારીઓ કોઈ આયા નહીં કે ભાઈ લોકો આની અંદર કેમ મળે, એમને ખાવાનું મળે છે કે નહીં મળતું, પાણી પીવા મળે છે કે નહીં મળતું, એટલું બહુ તકલીફ પડે છે આની અંદર. લોકો મુશ્કેલીમાં છે, લોકોને ક્યાંક ને ક્યાંક તકલીફ છે. તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે આખો રસ્તો પાણીમાં ગરકાવ છે. જે લોકો અહીંયા છે તે અહીંયા જ છે, જે લોકો ઘરમાં છે તે ઘરમાં છે. 4 દિવસ એટલે કે તમે ગણો 4 દિવસ કલાકો થઈ ગયા આ પાણી એમનેમ છે. લોકો જીવના જોખમે આ રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા છે. કાલે ઇન્ડિયન આર્મી હતી, તંત્ર હતું, આજે કોઈ નથી, નદારત છે. લોકો તે રામના ભરોસે છે. કેમેરામેન અજયની સાથે ભૌમિક વ્યાસ, અમદાવાદ રાજકોટ હાઈવે, વીટીવી ન્યૂઝ. અમદાવાદમાં વરસાદ બંધ થવા પછી પણ સમસ્યા યથાવત છે. અમદાવાદ રાજકોટ હાઈવે પર હજુ પણ પાણી નથી ઓસર્યા. છેલ્લા 4 દિવસથી રોડની બંને બાજુ પાણી ભરાતા વાહન ચાલકો ફસાયા. અવિરત વરસાદને લઈને મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે. હજી પણ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. અમદાવાદ રાજકોટ હાઈવે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. હાઈવે પર હજુ પણ પાણી નથી ઓસર્યા. 4 દિવસથી વાહન ચાલકો અહીંયા ફસાયેલા જોવા મળી રહ્યા છે. લોકો પોતાના વાહનો લઈને પણ અવરજવર નથી કરી શકતા. વરસાદ બંધ થયા પછી પણ સમસ્યા યથાવત રહેતા લોકોમાં હાલ તો રોષ જોવા મળી રહ્યો છે, નારાજગી જોવા મળી રહી છે, કારણ કે માત્ર લોકો ટ્રેક્ટરનો સહારો લઈને અહીંયાથી પસાર થઈ શકે છે. અમદાવાદથી સૌરાષ્ટ્ર એટલે કે સૌરાષ્ટ્રના પાટનગર તરીકે ગણાતા રાજકોટને જોડતો મુખ્ય માર્ગ જે અમદાવાદથી આગળ મેટોડા એટલે કે બાવડા થઈને પસાર થાય છે, ત્યાં છેલ્લા 4 દિવસથી મેઘરાજા કોપાયમાન થયા છે અને તેને કારણે બંને બાજુના હાઈવે ઉપર પાણી ભરાયા છે. પણ એક બાજુ હાઈવે ઉપર હવે વાહનોને બહાર નીકળવાની છૂટ આપવામાં આવી છે, કારણ કે છેલ્લા 3 દિવસથી અનેક વાહન ચાલકો, હજારો લોકો ફસાયા હતા. પણ હવે ક્યાંક ને ક્યાંક ધીમે ધીમે આ વાહનોને બહાર નીકળવાની છૂટ આપવામાં આવી રહી છે અને એક બાજુના રસ્તાને ખુલ્લો મૂકવામાં આવી રહ્યો છે, જેથી લોકો પોતાના પરિવાર સાથે પોતાની ઘરે પરત ફરી શકે. પણ અત્યારની જે સ્થિતિ છે, હજી પણ છેલ્લા 4 દિવસથી અમદાવાદ રાજકોટ જે હાઈવે છે તે આખો પાણીમાં ગરકાવ છે. પાણી ઉતરવાનું નામ નથી લેતું. તંત્રની સિસ્ટમ અહીંયા ફેલ છે. ડ્રેનેજ લાઇન ચોકઅપ છે, તેથી પાણી નિકાલની વ્યવસ્થા નથી. અને જ્યારે સરકાર નથી પહોંચી શકતી તો ઇન્ડિયન આર્મીને બોલાવવામાં આવી, ફાયરની ટીમો આગળ સ્ટેન્ડ બાય કરવામાં આવી, પોલીસ અધિકારીઓ આગળ કોર્ડન કરીને ઉભા છે, કારણ કે કોઈને જીવનું જોખમ ન થાય. કુદરતની આગળ માની શકીએ કે દરેક લોકો લાચાર હોય, જ્યારે કુદરત પોતાની સિસ્ટમ બદલી નાખે. પણ એક વસ્તુ છે કે 21મી સદીમાં જીવતું ભારત અને વિકાસશીલ ગુજરાતમાં આ તસવીરો જ્યારે આવે ત્યારે સવાલ તે ઉભો થાય છે કે શું તંત્ર અને સિસ્ટમ ક્યાંય મજબૂર બની છે? કેમેરામેન અજયની સાથે ભૌમિક વ્યાસ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ રાજકોટ હાઈવે.